સિવિલ એટલે સેવાના શપથ લેવાનું સ્થાન, જ્યાં લોકો માનવીને પણ ભગવાનનો દરજ્જો આપે છે. પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેટલાક કર્મચારીઓએ તેને લૂંટનું કેન્દ્ર બનાવી દીધું. સંદેશ ન્યૂઝના ધારદાર સ્ટિંગ ઓપરેશનમાં જે સત્ય બહાર આવ્યું તેનાથી અત્યારે આખું તંત્ર હચમચી ગયું છે. લિકર પરમિટના નામે અરજદારોના પરસેવાની કમાણી ખિસ્સામાં પચાવી પાડનાર 3 ભ્રષ્ટાચારીઓ સામે આખરે ફરિયાદ નોંધાઈ છે. શરૂઆતની તપાસમાં કૌભાંડનું ટ્રેલર સામે આવ્યું હતું, પરંતુ હવે આખી ફિલ્મ રિલીઝ થશે. આ છે સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર. જ્યાં મોટા મોટા અધિકારીઓ મૌન સેવીને બેઠા હતા, ત્યાં સંદેશના કેમેરાએ ભ્રષ્ટાચારના મૂળિયા ખોદી કાઢ્યા. એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટના નામે ચાલતી ઉઘાડી લૂંટ હવે પોલીસ ચોપડે ચડી ગઈ છે. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં 3 કર્મચારીઓ સામે ગુનો દાખલ થયો છે અને આ સાથે જ તપાસનો ધમધમાટ પણ તેજ થઈ ગયો છે. શાખામાં કામ કરતા સિનિયર ક્લર્ક તરીકે ફરજ બજાવતા કરસનસિંહ વાઘેલા અને આઉટસોર્સના 2 કર્મચારી નવીનચંદ્ર ડાભી તથા વસંતકુમાર નીનામા આમના દ્વારા અરજદાર પાસેથી આ રકમ રોકડ પેટે લેવામાં આવેલ છે. કુલ 9 અરજદાર છે, જેમના પાસેથી રકમ 1,80,000ની રકમ રોકડ લેવામાં આવેલ છે, જે ઓફિશિયલ જે બેંક એકાઉન્ટ છે એમાં જમા કરવામાં આવેલ નથી અને પોતાના અંગત વપરાશ હેતુ પોતાની પાસે રાખી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ છે. જે બદલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર જયંત સોલંકી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે અને BNSની કલમ 316 મુજબ 3 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. નિયમ કહે છે કે પરમિટની રકમ ઓનલાઈન ભરવાની હોય છે, પણ આ ટોળકી રોકડાના મોહમાં અંધ બની હતી. 1 જાન્યુઆરીથી 17 માર્ચ સુધીમાં આ ટોળકીએ 9 અરજદારો પાસેથી 1,80,000 રૂપિયા પડાવ્યા છે અને સરકારી તિજોરીના બદલે પોતાના ખિસ્સા ભર્યા છે. એસીપી રીના રાઠવાનું માનીએ તો આ માત્ર શરૂઆત છે. હજુ તો અગાઉના તમામ રેકોર્ડ્સ ખંગોળવાના આવશે. જો કે હકીકત એ પણ છે કે પોલીસે તો સંદેશ ન્યૂઝના અહેવાલ પર મહોર લગાવી છે, કેમ કે ફરિયાદ તો બાદમાં નોંધાઈ. સૌથી પહેલા સંદેશ ન્યૂઝે ગઈકાલે જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. સાંજે 5 વાગ્યે સંદેશ ન્યૂઝે સિવિલમાં લિકર પરમિટ કાંડને ઉજાગર કર્યું હતું. સમગ્ર કૌભાંડને લઈને સિવિલ તંત્રને સવાલ પણ કર્યા હતા. સંદેશ ન્યૂઝના અહેવાલના 3 કલાકની અંદર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે 6 સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી. આ તપાસ સમિતિમાં સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ જસ્મીન દીવાન, આરએમઓ અલ્પાબેન ફડિયા, એકાઉન્ટન્ટ હંસરાજસિંહ જાડેજા, એકાઉન્ટન્ટ હસમુખ યાદવ અને RKS મેનેજર કીર્તિ પટેલનો સમાવેશ કરાયો. અને આ સમિતિની તપાસમાં વધુ 7 રસીદો મળી આવી. એક રસીદ હોય કે 9, ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર જ કહેવાય, જેની કબૂલાત ખુદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે પણ કરી છે. ઓનલાઈન સિસ્ટમમાં કેશ ભાગ્યે જ અથવા રેરલી લેવી એવી વાતની સામે આવો કિસ્સો સામે આવ્યો, એટલે એ તપાસ કરી તો થોડા શરૂઆતમાં 2-3 કિસ્સાઓમાં એવું લાગ્યું કે રિસિપ્ટ આપી છે, રિસિપ્ટમાં પણ એનો QR કોડનો એનો નંબર પણ નાખેલો છે, ટ્રાન્ઝેક્શન ID, અને એ વ્યક્તિને ફોન કરતાં ખબર પડી કે એને કેશમાં નાણાં આપે છે અને એ નાણાં એ વ્યક્તિને આપે છે કે જે કોમ્પ્યુટર બેસીને રિસિપ્ટ આપે છે. તો આ બધી વસ્તુઓ મેચ નહોતી થતી અને ડેફિનેટલી એક શંકા ગઈ કે કંઈક થયું છે, કંઈક નાણાં રિલેટેડ ઉચાપત થઈ હોય એવું આભાસ થતાં ઇમિડિયેટલી તપાસ કરતાં શરૂઆતમાં લગભગ 9 કિસ્સામાં આવું સામે આવ્યું. ઇમિડિયેટ ડિસિઝન લઈ અને એની સામે FIR કરવામાં આવી છે અને FIR કરી અને સાથે કમિટીનું પણ એક ગઠન કર્યું છે, જેથી કરીને ડેપ્થમાં બધી તપાસ કરી શકશે. જે હોસ્પિટલમાં ગરીબો આશા લઈને આવે છે, ત્યાં પરમિટના નામે ઉઘાડી લૂંટ ચલાવનારાઓનું આ પાપ અક્ષમ્ય છે. સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનને તો માત્ર પડદો હટાવ્યો છે, જેના પગલે હવે સિવિલ તંત્રથી લઈને પોલીસ અને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. આ 3 થી 5 જણાએ સંયુક્તપણે ગુનો આચરીને આ રોકડા પૈસા લઈને પોતાના ગંજવે નાખતા હતા. તુરંત જ FIR કરવામાં આવી છે. જે આઉટસોર્સિંગ 3 ક્લાર્ક કામ કરતા હતા એમને છૂટા કરી દેવામાં આવ્યા છે. જે ક્લાર્ક છે
એમને સસ્પેન્ડ કરવાની મેં હમણાં જ સૂચના આપી છે. ત્યારે સવાલ એ છે કે શું આ 3 પ્યાદાઓ જ દોષિત છે કે પછી તેમની પાછળ કોઈ મોટું માથું આ ભ્રષ્ટાચારનું સંચાલન કરી રહ્યું હતું? એક જવાબદાર મીડિયા તરીકે સંદેશ ન્યૂઝે આ કૌભાંડને ઉજાગર કર્યું. હવે જવાબદારી તંત્રની છે કે આ 3 આરોપીઓ સામે કેવી કડક કાર્યવાહી થાય કે પછી કોઈ સરકારી કર્મચારી જનતાના રૂપિયા લઈને નજર નાખવાની હિંમત ન કરે. આજનો એજન્ડા માટે કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ.